તો હેલો મિત્રો, આજે આપણે સવારમાં આવી ગયા છીએ આપણા ખેતરે. હાલ આંટો મારતા મારતા જોયું કે ઠાર વધુ પડ્યો છે અને જે ખૂણાની સાઈડમાં હાલ તમે જોઈ શકો છો કે જે છોડ છે તેનામાં સુકારાનું પ્રમાણ જોવા મળે છે. હાલ બટાકાની કુલ 47 દિવસ થઈ ગયા છે. હાલ 2 દિવસ હું ઘેર અહીંયા ખટક ન રાખી શક્યો, એના બદલે આ સુકારાના લક્ષણો વધુ અસરકારક થઈ ગયા છે. અને હાલ તમે પણ આ ભૂલ ના કરતા કે જે નીચેથી સુકારો ચાલુ થાય છે. તમે પણ પાંતા જોઈ શકો છો. સવારમાં જોયું તો કે નીચેથી સુકારાના લક્ષણો વધારે દેખાય છે, નીચેથી સુકારો વધારે ઉત્પન્ન થાય છે. અને હાલ જોઈ શકીએ તો આમાં દવાનો છંટકાવ કરવાની જરૂર છે. અને આજે જ દવાનો છંટકાવ કરવાનો છે. અમે દવાનો છંટકાવમાં મેટલેક્સ અને પ્લસ મેકોઝેબ 64% ઉપયોગ કરીશું. સંગાતે સ્ટીકર લઈશું અને સ્ટીકરની સંગાથે અમે ઈયળના પણ લક્ષણો જોવા મળ્યા છે. એટલે જે હાલ જે છિદ્રો દેખાય છે તે ઈયળના કુલ લક્ષણો છે, જે પાંદડાને ખાઈ જાય છે અને પ્રકાશ સંશ્લેષણ કરવાની ક્રિયાને થોડીક નાબૂદ કરે છે. એટલે આપણે ઈયળની પણ દવા લઈશું. અને જ બીજું કાંઈ નહીં, આજે તમે જોઈ શકો છો કે સુકારાની શરૂઆત પાંતાના નીચેથી થાય છે, એટલે તમે પણ જોઈ શકો છો. એટલે સાવચેત રહો. અને અત્યારે જ ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે, એટલે તમે સુકારાની દવા ઝડપી આપો અને યોગ્ય ટ્રીટમેન્ટ કરતા રહો, જેથી બટાકું વધુ ઉત્પાદન મેળવે. જય હિન્દ, જય ભારત.